હેલો મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી બધાને. તો આજે જવું છે આપણે વાડીએ આવી ગયા છીએ ને આપણે પાછું હજી બીટનું કામ ચાલુ છે ને આ ડુંગળી પણ ખેવાની છે. આ ડુંગળી ખેહેલી છે, જો આવી થઈ ગઈ ભાઈ. ઓન તો ડુંગળી કાંઈ સારી છે નહીં. અને આવા ઘઉં થઈ ગયા છે અને આંબાને મોર આવી ગયેલો છે. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રાઈના છોડવા કેવા હોય તમે જોઈ શકો છો. જો રાઈના છોડવા પહેલાં આવા ફૂલ આવે અને પછી આવી શીંગો થાય. જો આવા છોડવા છે રાઈના. બીટ ખેહેલા છે ને આ એટલા બીટ ખેંચાઈ ગયા છે ને એટલું કામ બાકી છે. જો એટલા ખેંચવાના છે. આજમાં બીટ ખેઈને મોળીને ભરવાના છે. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અમે શું શું કામ કરીએ એ તમને બધું એમાં દેખાડીશું. તો આપણે કુંડીમાં નાહ્યા હતા અને જોઈ શકો કે એટલો બધો ઢગલો થઈ ગયો છે. આ કુંડીમાં ધોઈને એટલા બધા બીટ છે અને તમે આ કુંડી આખી ભરી હતી બીટની કાઢીને ઓલામાં નાખ્યા. અને મારો ભાઈ જો ઠેલી લઈને આવે છે સામેથી દેખાય તમને. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ તો કરજો તે કે અમારો બ્લોગ કેવો લાગે છે તમને. અને બન્યા રહેજો કન્ટિન્યુ અમારા બ્લોગમાં. આપણે આવી ગયા છે અહીંયા દાળિયા બીટ મળે છે ના જાય આવી ગયા છીએ. તો જોઈ શકો છો કેવી રીતના બીટ મળે. અમારા માસી છે. અમારા માં છે અને અમારા ભાભી છે. આ અમારા કાકી છે અને આ કાકી છે અને અમારા માં છે અને અમારા આઈ છે અને મારા મમ્મી છેલ્લે વાડે મળે છે. તો અમારા માં જો ના પાડે છે વિડીયો ઉતારો. તો તમને વિડીયો કેવો લાગ્યો તે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જોવો છો આવા બીટ તમે જોયા હોય તો કોમેન્ટ કરજો. કેમ કે ભાઈ આવા બીટ તો તમે લગભગ કાંઈ જોયા જ નહીં હોય. આવા મોટા બીટ ભાઈ બીટ તો બધા મોડાઈ ગયા છે. અને જો આજે બીટ બધા મોડાઈને કમ્પ્લીટ થઈ ગયા ને ઠેલા બેલા બધા ભરી લીધેલા છે. અને આ વાડી જો ખાલી કરી નાખી છે ને આવા કંઈક એના પાંદડા પડ્યા છે. તો આપણે બીટ વેચવા જવાનું છે અમદાવાદ. તો આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે. જય માતાજી બધાને.